ફરીથી જોઈએ. અર્જુન વિષાદ યોગ જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય અને અધ્યાય 1 એને સમજાવેલું છે, રાઈટ. ત્યાર પછી આત્માની અમરતા ટૂંકનોંધ તરીકે પૂછાય. નેક્સ્ટ સ્થિતપ્રજ્ઞના લક્ષણો બંને રીતે પૂછાય. જનરલ ક્વેશ્ચનમાં પણ પૂછાય, શોર્ટ નોટમાં પણ પૂછાય. અને સ્થિતપ્રજ્ઞ કયા અધ્યાયમાં આવે છે? સ્થિતપ્રજ્ઞ બોલો, કયા અધ્યાયમાં આવે છે? જુઓ, ખોલો અને બોલો. સ્થિતપ્રજ્ઞ કયા અધ્યાયમાં આવે છે? કોઈ એક જણ જવાબ આપો જોઈને. હા, કયો અધ્યાય બોલો? ના આવડે તો પણ પ્રયત્ન કરો. કયો અધ્યાય? બીજા અધ્યાયમાં. એટલે ત્યાં એ તમારે બંને રીતે પૂછી શકાય છે, સ્થિતપ્રજ્ઞ. હા ને. ત્યાર પછી જોઈએ કર્મ સંન્યાસ યોગ બંને રીતે પૂછાય. જનરલ ક્વેશ્ચનમાં પણ જાય, શોર્ટ નોટમાં પણ જાય. ત્યાર પછી અધ્યાય 6 આત્મસંયમ યોગ કે ધ્યાન યોગ જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય. નેક્સ્ટ યજ્ઞચક્ર, લોક સંગ્રહ, અવતારવાદ, ચાતુર્વર્ણ્ય, કર્મ અકર્મ વિકર્મ, જ્ઞાન અને જ્ઞાનનો મહિમા, એ બધી ટૂંકનોંધ પૂછાઈ શકાય. હવે ત્યાર પછી જે ટાઈમ ટેબલમાં છે અષ્ટાંગ યોગનો પરિચય, એ યુનિટ 4 છે. અસાઇનમેન્ટ કર્યું જ છે આપણે, અસાઇનમેન્ટની ચર્ચા પણ કરી છે, પણ તો પણ કેટલાકે પૂછ્યું ભાઈ ભગવદ્ ગીતાનું પેપર. યુનિટ 4 છે ભગવદ્ ગીતામાં. હા ને. તો એ જે છે એમાં તમારે યોગના 8 અંગોનો પરિચય જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય. યોગના 8 અંગોનો પરિચય જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય. પતંજલિ મુનિનો પરિચય ટૂંકનોંધ તરીકે પૂછાય. ત્યાર પછી અધ્યાય 1 થી 4 રૂપાબેને તમને શ્લોકો આપ્યા જ હશે, અને અધ્યાય 5 અને 6 મેં આપ્યા છે મહત્વના શ્લોકો. અને એમનું હાર્દ એટલે મહત્વ પણ લખાયેલું છે. એ એટલા કરશો તો ચાલશે. અધ્યાય 5 અને 6 મેં આપ્યા છે. હા ને, એ જોઈ લેજો. બરાબર. ત્યાર પછી આ ટૂંકનોંધમાં આપણે બોલી ગયા હમણાં. કોઈ વાર પરીક્ષક અને વિવરણાત્મક નોંધમાં પણ પૂછે. ટૂંકનોંધમાં જો 7 માર્કમાં પૂછ્યું હોય તો તમારે લખવું પડે 7 માર્ક જેટલું, અને વિવરણાત્મક નોંધ 3 કે 4 માર્કની હોય એટલે ટૂંકાઈ જવાનું. તો પૂછી શકાય વિવરણાત્મક નોંધમાં પણ. હો ને, ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ત્યાર પછી તમામ પ્રકારના MCQ આપણે અસાઇનમેન્ટની પણ ચર્ચા કરી. તમારી પાસે જે મટીરિયલ છે એ પણ બ્લોગ ઉપર પણ છે, એ પણ ક્લાસમાં પણ ચર્ચા કરતી વખતે થયા હોય. બધા જ MCQ એ તમારે જોવા જ પડે. હો ને, ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આ થયું ભગવદ્ ગીતાનું માર્ગદર્શન.